હાય કેનુડું શું છે તો કેમ છો ફેમિલી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો હમણાં આપણે હાવ નવરાત નથી થતા એટલે લોંગ વિડીયો તો ઉતારતા નથી, પણ શોર્ટમાં પણ આપણે ફાફામ પડી જાય છે. હા, હમણાં વચમાં એક બે દી આવે, એક બે દિવસ નો આવે. મેં ધારો ધીરે ધીરે સ્ટાર્ટ કરી. આપણા હવે ઓર્ડર હાવ પૂરા થઈ ગયા છે, કારણ કે હમણાં હોળી આવવાની છે એટલે હામીજાત બે ગઈ છે ને, એટલે હમણાં હાવ રજા છે. પછી હોળી પછી શરૂ થાય. દાલો ભાઈ આજે આપણે જો થોડી શરદી થઈ ગઈ છે, નાકમાંથી બોલવું એવું લાગે છે કે નહીં ફેમિલી? તો હવે આપણે થઈ ગયા છે ખાઈ પી નવરા. તમને ખબર છે સવારમાં આપણે ચા અને રોટલી જ ખાધી છે, ભાખરી નથી ખાધી. ચા ભાખરી ખાઈ નવરા થઈ ગયા છે. જો બધું રેડ વેકેડ પડ્યું છે, હજી દૂધ ગરમ કરવાનું બાકી છે, જ્યાં હજી બધું એમને પડ્યું છે. અને અમારા બાએ નાસ્તો કરી લીધો છે ને હવે એને મંદિરે જવાનું હોય છે. અને હવે આપણા બેન ઉઠી ગયા છે, તો હાલો હવે આપણા બેનને કરી દઈ. જો જોઈ લો છે ને, અમારા બેન હવામાં ઉઠીને બેહી ગયા છે. હાલો ચા ભાખરી ખાવાની છે કે નથી ખાવાની? મમ ખાવું છે મમ. ઓહો, તો હાલો હવે આપણે ફટાફટ બેનને પેલા ખવડાવી દઈ અને કામ કરવા માંડીએ. આજે છે સન્ડે, પણ સન્ડેના દિવસે ખાલી કહેવાનું આપણે તો કોઈ દી નવરા જ ન હોય. હાલો, અને હવે તો તમને હું પ્રોમિસ કરું છું કે રોજ લોંગ વિડીયોની મેળ પડે ને તો લોંગ વિડીયો આપણે રોજ જ કરવાનો જ છે, શોર્ટ તો કરવાનો જ છે. તો હાલો ભાઈ કન્ટિન્યુ અને અમારા બેન નાસ્તો કરાવી દઈ. ચા ભાખરી ખાવી ને? હાલો ફેમિલી, આપણે જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને વાગ્યા ઘડિયાળમાં 11. આ રવિવાર હોય ગમે વાર આપણે નવરાત ન થાય. અમારા બેન જો આપણે નવરા થયા હતા ને તો બધું એમને મૂકીને વહી ગયા છે ને હવે આપણે બનાવવાની છે રસોઈ. વાસણ ગોઠવી નાખ્યા, મગ બફાય ભાત બફાઈ ગયા છે સોરી, અને મગ બાફવા મૂકી દીધા છે. આપણે મહેમાન છે જ, એટલે મહેમાનમાં તો કાકાજી સસરા જ છે. લગ્નમાં જવાનું છે એટલે કાંઈ બીજું સારું મિષ્ટાન બનાવ્યું નથી. બપોર પછી ચારમાં લગ્નમાં જવાના છે એટલે દાળ ભાત શાક રોટલી જ બનાવવાનું છે. તો હાલો કન્ટિન્યુ રસોઈ બનાવી નાખી, થાકી ગયા છે. તો હાલો હવે કામ કરી લઈ અને રસોઈ બનાવી લઈ. હો હાલો તો ફેમિલી હાલો વાગી ગયા છે રોંઢાના 4, 4:15 વાગી ગયા છે. અને આપણે ચપ્પલ લેવા ગયા હતા. જો આપણે ઓલી ચંપલ મારી ખોવાઈ ગઈ હતી એટલે આપણે ચંપલ લઈ આવવા વિડીયો ઉતારતા હાવ ભૂલી ગયા. એટલે મસ્તની ચંપલ લઈ લીધી છે. આપણે વિડીયો ઉતારતા હાવ ભૂલી ગયા હતા. અને અમારા બેન હેલ્મેટમાં જાય, હેલ્મેટ પહેરીને ગાડી લઈને આવડે છે. પેલા ગાડી લઈ તો હું હેલ્મેટ લઈને ઊભું છું. ત્યાં મૂક દે. અને હવે અમારા બેન જો રોંઢે ગાડી લઈને બેસી ગયા છે. અમારા ભાણાભાઈ રોકાવા આવ્યા છે. કાકે નિશા શું કરવાનું તાર ગાડીને? એ ઊંધી આખી મેળી નાખી. ચાલો હવે કામ કરી લઈ. હાલો ફેમિલી, આપણે કેનુના નવરા નતા જ નહીં એટલે હાંધા ઊંધી બાકી છે ને, તો હવે કરી નાખી હાંધા ઊંધીયું મશીને. જો આપણે મશીને આપણને બહુ આવડતું તો નથી એટલે મશીનનું કઈ કરતા નથી. પડ્યું હતું મશીન એટલે આપણે રાખી છે. હવે ખાંધવા માટે ને એવું બધું કરવા માટે રાખી. પેલા સાડીને બનાવતા. ચાલો જો કરવા માંડી. અને અમારા ડોટા બેન હા ભાઈ તારા ઉતાર નાખો. શું લીધું ઈ? અને અમારા જેઠાણી બાને જો જવાનું છે ને ગામડે, એટલે એનું કામકાજ શરૂ કરી રહ્યા છે. આવડતું નથી મારે હોય પકડતા. હાલો સાંજે મળીએ અને હાલો આવે સિલાઈ બિલાઈ કરી નાખી. હા ખાટલા તો આખો દિવસ ઘરમાં વહી ગયો, કારણ કે આપણે હાવ થાકી ગયા છે. બધું કેટલું કામ પડ્યું હતું એટલે બધું કરી નાખ્યું. જો દી આથમી ગયો છે, અંધારું પડી ગયું છે. મેં ધાલો નીચે થોડી ચક્કર મારી આવી. અને અમારા બેનને હખનો થયો, ઘડીક ઉપર ઘડીક નીચે જોઈ લ્યો છે ને અમારા બેન છે. અને અમે શેરીની લોકેશન જોઈ લો. બધા ઘરે મહેમાન છે. અમારા ઘરે જ મહેમાન નથી, કાલ હતા બહુ બધા મહેમાન. હાય કેનુડું શું છે અહીંયા? કેની કબૂતર છે? ચાંદા મામા અત્યારમાં ચાંદા મામા અત્યારે બાંધતું બધા શું ખાવશો? કાકડી. હાલો બધા કાકડી ખાવાનું શરૂ કરી દીધો છે. દી આથમી ગયો છે. હવે આપણે ખાઈ પીને હુઈ જાય તો હાવ થાકી ગયા છે. વહેલા થાકી ગયા છે એટલે ખાઈ પીને હુઈ જવાનું છે. હાલો ફેમિલી પડી ગઈ છે હાઈ, રસોઈ બની ગઈ છે. બપોરે આપણે બહુ બધી રસોઈ બનાવી હતી ને એટલે બધી પડી છે. આપણે જો 4 રોટલી ખાઈ લેવાની છે, થોડું ઘણું વધ્યું છે ને એ બધું ખાઈ લેવાનું છે. હું અને બા બે જ છીએ જમવામાં, કારણ કે પતિદેવ લગ્નમાં ગયા છે એટલે અમે બે જ છીએ. કેની સાબેન અમારા નીચે રમે છે. તો
તો હાલો ફટાફટ ખાઈને હોઈ જાય. હમણાં કેટલા દિનો ઓર્ડર છે, થાક કરવાનો છે, હમણાં નવરાત નહોતા થતા. ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અને આવજો ને કાલે આવતીકાલે પાછા મળીશું. હમણાં રોજ કન્ટિન્યુ લોંગ વિડીયો આપણે અપલોડ કરવાનો છે. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ.